જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલો પુલ હવે જર્જરિત અવસ્થામાં હોવાનું બહાર આવતા મહાનગરપાલિકા તંત્ર તે અંગે મહત્વપૂર્ણ પગલું લીધું છે। ઘણા વર્ષો જૂના અને નબળી હાલતમાં આવેલા આ પુલ પર ભારે વાહનો પસાર થાય છે, ત્યારે કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને તે દિશામાં પગલા તરીકે પુલ પર લોખંડના બેરિકેડ મૂકવામાં આવ્યા છે। મહાનગરપાલિકા તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે આ પુલ પરથી કોઈ પણ પ્રકારના ભારે વાહનો પસાર ન થાય। આવા વાહનો માટે હવે અન્ય માર્ગનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે। આ પુલ ખૂબ જૂનો છે અને સમય જતાં તેની તાકાત ઘટી ગઈ છે, જેથી તેની દુરસ્તી કે પુનઃનિર્માણ થાય ત્યાં સુધીમાં સામાન્ય વાહન સિવાય બીજું ટ્રાફિક રોકવામાં આવ્યો છે। તંત્ર જાહેર અપીલ કરી છે કે નાગરિકોને અન્ય વાહનો ચાલકોને આ નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે, જેથી કોઈ જીવલેણ દુર્ઘટના બને નહીં અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે।